મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે એલએનજી ગેસની વૈશ્વિક સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પર અસર પડી રહી છે. અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલ ઈમેલ સૂચના મુજબ એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ જો ગેસનો વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પર ચૂકવવા પડશે તેવું જણાવવામાં આવ્યું છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે હોર્મુઝમાં શિપિંગમાં અવરોધ ઊભો થતાં એલએનજી સપ્લાયમાં ખલેલ પડી છે. આ માર્ગ વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઊભો થતાં વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે, જેના કારણે ભારતના એલએનજી આયાતમાં વિક્ષેપ આવ્યો છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, ડાઇટ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શન ઘટવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા એલએનજી ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉદ્યોગકારોને કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે. આ પરિસ્થિતિમાં અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગકારો આશા રાખી છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને. સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને એમએસએમઈ ઉદ્યોગોને મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જો તે હકીકતમાં અમલમાં આવે તો ઉર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે. અત્યારે ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં પણ જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે ક્રૂડ ઓઇલ આધારિત અખાતી દેશોમાંથી આવતું જે પ્રોડક્ટ છે એના કારણે ઘણી બધી શોર્ટેજ ઊભી થવાની શક્યતા છે. સરકારના પ્રયત્નો છે કંટ્રોલ કરવો અને એ આવશ્યકતા પણ છે. ઉદ્યોગોમાં જરૂરિયાત છે પણ કદાચ ભાવ વધારાના કારણે ઓર્ડરો વધઘટ આવે તો જરૂરિયાત ઓછી પણ ઊભી થાય. પણ જે કંઈ વ્યવસ્થા અત્યારે છે અને રશિયામાંથી જે મળવાનું છે ક્રૂડ ઓઇલ એ બધું જોતો બહુ મુશ્કેલી ન પડે હાલના સમય. પણ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો એની તકેદારીના ભાગરૂપે અત્યારે ગુજરાત ગેસ જે સરકારી સંસ્થા છે એને ઇન્ડસ્ટ્રીયલ જે બોટલિંગ છે કે ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય છે એના ઉપર ફેબ્રુઆરીનો જે વપરાશ હતો એના 50% આ વર્ષ આ મહિને લેવો નહીં, વધારાનો ચાર્જ હોય તો વધારાના ભાવે લેવો અને જરૂરિયાત પડે તો એ પણ વધારે ન પણ મળે. આ બધી જે આગોતરી તૈયારી કરેલી છે એ જરૂરી પણ છે અને આપણે આશા રાખીએ કે આપણા વડાપ્રધાનશ્રીની મધ્યસ્થતા જો થાય અને વાતચીતો ચાલી રહી છે અને બધા જ વસુંધૈવ કુટુંબકમની ભાવનાથી સમજે વર્લ્ડ લેવલે તો યુદ્ધ જલ્દી પતી જાય. જો નહીં પૂરું થયું તો આપણે જે રીતના કોરોનામાં સરકારી તંત્ર મેનેજમેન્ટ કરતી હતી સપ્લાયની, એવી રીતના ગેસ સપ્લાય, પેટ્રોલ સપ્લાય, ક્રૂડ ના આધારિત જેટલી પ્રોડક્ટ છે એનું કંટ્રોલિંગ આવી જાય. અને એવું આવી જાય તો નાગરિકે શું કરવું એ પણ પરિસ્થિતિ આવે. અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ, પછી ઘરગથ્થુ ગેસ સપ્લાય માટે જે રિઝર્વ રાખે છે એ પણ પૂરો થાય તો શું કરવું, એ બધી ચર્ચાઓ ચાલી રહી છે. અત્યારે જે માનો કે ગેસ પર સપ્લાય ઉપર કાપ મૂકવામાં આવે તો ઉદ્યોગોના ઉત્પાદન ઉપર કેટલી અસર પડે, ઉદ્યોગો પર કેટલી અસર પડે? અત્યારે જો કાપ મૂકવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે, સામે ઓર્ડરો આવે પણ નહીં અને આવવાના હોય કારણ કે જવાનું જ નથી. જે કોઈ પડ્યા છે એ પણ જવાના નથી અને ક્રૂડ વધવાથી બધી જ કેમિકલ પ્રોડક્ટો ક્રૂડ આધારિત છે, બેન્ઝીન આધારિત, એટલે એના ભાવ પણ જબરજસ્ત વધી રહ્યા છે. એટલે નવા ઓર્ડર પણ નહીં મળે. ખાસ કરીને અત્યારે જે મિડલ ઈસ્ટ ને જે ખાડી દેશોમાં જે અને જે યુદ્ધો ચાલી રહ્યા છે એને લીધે ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે લાઈક સોલવન્ટ્સ બધા અને ગેસ બંને
આપણે ત્યાંથી આખું બંને પુરવઠો આપણે ત્યાં દેશમાં આવી રહ્યો છે, આયાત થઈ રહ્યો છે. તો એના રિગાર્ડિંગ કહીએ તો ફાર્મા ઉદ્યોગ ઉપર એક અસર થશે, કારણ કે જે ગેસ લાઇનનું જે આજે ગુજરાત ગેસ લાઇનમાંથી જે કંઈ એક સર્ક્યુલર આવેલો છે એને આધારિત બી લોકો બધા ચિંતામાં છે કે ભાઈ કઈ રીતે આપણે એને મેન્ટેન કરશું, કઈ રીતે આગળ કરશું ઉદ્યોગને રિલેટેડ. અને જોડે જોડે વાત કરીએ તો સોલ્વન્ટ્સના જે પ્રોબ્લેમો જે છે કે જે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને એને રિલેટેડ. બટ આ બધી પરિસ્થિતિની અંદર જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે કન્ટિન્યુ જે અલગ અલગ કન્ટ્રીઓ સાથે મીટિંગ્સ ને બધા લઈને અને જે આપણે એને સોર્ટ આઉટ કરવાનું છે, અને અમને લોકોને ઉદ્યોગકારોને બી પૂરો ભરોસો છે કે આપણા વડાપ્રધાનના જે પ્રયાસો છે કન્ટિન્યુ, એ પ્રયાસોથી કંઈક સોલ્યુશનનો કંઈક ઉકેલ આવશે અને આપણે જે અછત છે એ ટૂંક સમયમાં કઈ રીતે આપણે એમાં નિવારી અને આપણે કન્ટિન્યુ બિઝનેસ કરી શકશે. અને બીજો એક પ્રશ્ન એ છે કે જે આપણું એક્સપોર્ટ જે મટીરિયલ જે થાય છે જે ખાડી દેશોના બાય શિપ, એની ઉપર બી એક અસર આવશે. પણ એના જે કંઈ લોકો જે પ્રયાસો કરી રહ્યા છે આપણા જે એક્સપોર્ટ બોડી બધી ગવર્મેન્ટની, તો અમે એવું અહેસાસ કરીએ છીએ કે ભાઈ બહુ શોર્ટ ટાઈમમાં આને રિલેટેડ એક સોર્ટ આઉટ થાય અને જે ઇન્ડસ્ટ્રીઝને જે કંઈ રેવન્યુ બેઝ ગવર્મેન્ટને જે ધક્કો મતલબ જે લોસ ઓફ ના થાય અને જે ટૂંક સમયમાં નિવારી શકાય એની ઉપર અમે લોકો બી ચિંતિત છીએ અને ગવર્મેન્ટ બી ચિંતિત છે. તો કદાચ માનો કે યુદ્ધ લાંબુ ચાલ્યું અને એની અંદર જે ગેસ પુરવઠા પર જો હાલમાં પણ કાપ મૂકવામાં આવે છે, તો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ પુરવઠા પર જે સપ્લાય હમણાં જે કાપ મૂકવામાં આવેલો છે, તો એની ઉપર ઉત્પાદનમાં કેટલી મોટી અસર થશે? યસ, ઉત્પાદનમાં તો 100% અસર દેખાશે જ. પણ જોડે જોડે ગવર્મેન્ટના એક પ્રયાસો ચાલી રહ્યા છે ગુજરાત ગવર્મેન્ટના. લાઈક અત્યારે આપણે એક સર્ક્યુલર એવું ગુજરાત બોર્ડનું જીપીસીબી તરફથી કે ભાઈ તમે જે લોકો બોઇલરમાં ગેસ યુઝ કરો છો તો એના માટે ઇમિડિયેટ કોઈ પણ પ્રકારની પરમિશન વગર તમને અત્યારે લાકડા અથવા જે બ્રિકેટ યુઝ કરી અને તમે જે ઉત્પાદનને અસર ના થાય એના માટે પ્રયાસો એક લેવલ ઉપર એક સર્ક્યુલર આવી ગયો છે. જોડે જોડે અનેક ટાઈપના સર્ક્યુલરો ઉપર ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સહિયારો કન્ટિન્યુ એ લોકો એની ઉપર ડિસ્કશનમાં છે. અમે લોકો બી એને રિલેટેડ અમારી પાસે બી અમુક રિવ્યુ આવતા હોય છે કે ભાઈ કઈ રીતે આને મેન્ટેન કરવું, કઈ રીતે આમાંથી બહાર નીકળવું. કારણ કે આ પરિસ્થિતિ વર્લ્ડ વાઇડ છે, તો એને આપણે કઈ રીતે આપણે ખાલી ઇન્ડિયન ગવર્મેન્ટ અને આપણા સહિયારા પ્રયાસથી કઈ રીતે એમાંથી બહાર નીકળી શકીએ. તો આમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ અને ગવર્મેન્ટ એનો જેટલો બી સમન્વય થઈ અને જે કંઈ ડિસ્કશનો થશે એ આપણા માટે બેસ્ટ પ્રયાસ રહેશે.